Nossa, é só de fim de semana, tá? Vai me parar. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા ભાઈઓ અને બહેનો? મજામાં? હું આશા રાખું છું કે બધા ભાઈઓ અને બહેનો મજામાં જ હશે. તો આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ. તો જુઓ, જય ગણપતિ બાપા. કારણ કે હજુ તો અંધારું છે એટલે સુરત દાદા તો ઉગ્યા નહીં હોય, પણ જુઓ એક તારો દેખાય છે સરસ મજાનો નાનો. એ અને આપણે મીતુભાઈ ઉઠી જશે તો મીતુભાઈને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ. તો મીતુભાઈ જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? હા. તો મીતુભાઈનો આજે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે આજથી. તો મીતુભાઈ એક્ઝામની તૈયારી કરવા માટે 4 વાગ્યાના ઉઠ્યા છે. ટાઈમ થવા આવ્યો છે 5:45 થવા આવી છે. અને મીતુભાઈ આજે વહેલા ઉઠી જશે. તો મીતુભાઈ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો સરસ મજાની આજે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે તો સરસ લખજો હો પેપરમાં. તો ગાઈઝ મીતુભાઈનો એક્ઝામ ચાલુ થઈ ગઈ છે એના કારણે મીતુભાઈ તો વહેલા ઉઠ્યા હતા. આપણે ઉઠીને નાહી ધોઈને હવે મીતુભાઈના માટે ચા નાસ્તો બનાવીશું. તો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં. જુઓ આપણે રસોડામાં આવી જશે. હવે રસોડું સાફ કરી દઈએ. કચરા બચરા વરાઈ જશે. રસોડું એટલું સાફ કરવાનું બાકી છે તો રસોડું સાફ કરી દઈએ. રસોડું સાફ કરી અને પછી આગળ તમને બ્લોગ કન્ટિન્યુ કરીશું. મીતુભાઈનો ચા નાસ્તો પહેલાં બનાવી દઈએ કેમ કે એમને સ્કૂલ જવાનું પછી મોડું થશે એટલે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગાઈસ આપણે ચા નાસ્તો બની જશો અને ચા નાસ્તો બને એટલે મીતુભાઈ ચા નાસ્તો કરવા બેસી જશે. તો જો મીતુભાઈ ચા નાસ્તો કમ્પ્લીટ નહીં? તો મીતુભાઈ ચા નાસ્તો કરવા બેસી જશે. ટાઈમ થયો 6 વાગવા આવ્યા છે અને હવે મીતુભાઈ ચા નાસ્તો કરવા બેઠા છીએ. તો ચા નાસ્તો કરી લેશે. ચા નાસ્તો કરીને પછી સ્કૂલ જશે અને હવે આપણે કરીશું આગળ બીજું કામ. તો શું કામ કરીશું એ તમને બતાવીશું. તો બને રહેજો મારા બ્લોગમાં. ગાઈસ 7:30 થવા આવ્યા છે. મીતુભાઈ પપ્પા ઉઠી જશે અને જો 7:30 કમ્પ્લીટ થવા આવ્યા છે. આપણે હવે ચા નાસ્તો બનાવીએ. તો ચા મૂકીશ ત્યાં તો જોઈ લો આપણી ચા તૈયાર થઈ જશે. તો જો સરસ મજાની ચા તૈયાર થઈ જશે. તો હવે ચા થઈ જાય પછી આપણે દાદાને ચા આપી દઈએ. ચા આપી અને પછી આપણે ચા પીને કરી લઈએ. અને જો સવારમાં આપણે ઘેર આવી જશે જલેબી ને ફાફડા. તો જો કેવા સરસ મજાના જલેબી ફાફડા તો દશેરાના દિવસે પણ લાવ્યા હતા અને આજે ફરીથી એકવાર આપણે જલેબી ફાફડા લાવી દીધા છીએ. તો બધા ભાઈઓ અને બહેનો ચલો નાસ્તો કરવા માટે આવી જજો જલેબી ફાફડાનો. તો ચલો બને રહેજો અમારા બ્લોગમાં. આપણે આગળ શું કામ કરીશું એ બતાવીશું. એના પહેલાં આપણે દાદા હવે આપણે સ્કૂલે જઈને ઘરે આવી ગયા છીએ અને જો જમવાનું ચાલુ છે. બોલો મમ્મી. ચમ જમવાનું થઈ ગયું? ખાઈએ લીધો હો. આ જો હું એ પૂછી જો કે આ ફાફડાને કોણ લાવ્યું તો જલેબી? જલેબી ફાફડા રોટલી કઢી મીઠું જીરાનો પાવડર મની આલુ બધું. પપ્પા નહીં દે. પપ્પા કહી જતા હતા પપ્પા આટલું મૂકી નાખાતું. તો પણ ભૂખ નથી લાગી જબરજસ્તીથી ખવડાવી ને જમી લો. ગાઈસ 4 વાગ્યા 4:30 થયા છે. આપણે જમીન પછી કામ પતાવીને આરામ કરતા હતા. તો જો ટાઈમ થયો તો 4:30 ઉપર થઈ ગઈ છે અને હવે ચા મૂકી દીધી છે અને ચામાં ચા પીવા બેસી જશે. તો જો મિત્રાજના પપ્પાને ચા પીવા બેસી જાય, ફાફડાને ચા લઈને બેસી જશે અને મીતુભાઈ અમારા ઊંઘી જશે. ઉઠાડીએ પણ ઉઠતા નહીં અને આપણે ચા નાસ્તો કરવાનો છે. તો ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી પણ આજે તો તમને બધાને ખબર જ હશે કે 6 શનિવાર એટલે જઈશું હનુમાન દાદાએ. તો હનુમાન દાદાએ જઈશું એટલે તમને દર્શન કરાવીશું. બનાવી રહેજો અમારા બ્લોગમાં. ગાઈસ આપણે જઈએ છીએ હનુમાન દાદાએ જવા માટે નીકળી ગયા છીએ. અને જો આ તો ગાડી ચલાવવા છે મીતુભાઈ. મીતુભાઈનું ડ્રાઇવિંગ જોજો. તો ચાલો આપણે જઈએ હનુમાન દાદાએ. હનુમાન દાદાએ જઈ અને પછી તમને મળીશું. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ ગિફ્ટ સિટીમાં. જો ગિફ્ટ સિટીમાં હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ
તો મંદિરે જઈ અને પછી મળીશું. ગિફ્ટ સિટીનું પાર્કિંગ ખુલ્લું, ઠેઠ સુધી ગાડીઓ હશે રસ્તા ઉપર. એમ કઈ પાર્કિંગ જ નહીં બનાવ્યું પહેલા તો. બનાવ્યું તો ગિફ્ટ સિટી મોટું થઈને પણ પાર્કિંગ નહીં બનાવ્યું ગાઈસ. જેટલી બધી ગાડીઓ હોય છે જો ઠેઠ સુધી બધી પાર્કિંગમાં ગાડીઓ જ છે બધે. આ બાજુના રોડ ઉપર ગાડીઓ એકલી દેખાશે. ઠેઠ સુધી ગાડીઓ હોય છે. તો ચલો આપણે હનુમાન દાદાના મંદિરે આવવા જઈએ. ગાઈસ આપણે મંદિરે આવ્યા છીએ. આપણે હનુમાન દાદા મંદિરે આવી જઈએ છીએ. આજે આપણે વહેલા આવ્યા છીએ. દર વખત તો સાંજે આવતા હતા પણ આજે વહેલા આવી ગયા છીએ. પપ્પા થોડું કામ છે ને તો હનુમાન દાદા હા તો ગાઈસ જો આપણે હનુમાન દાદાનો એ રસ્તો છે. આ ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન છે અને એની હોમાં જે જગ્યા છે ને કારણ પરેડ ચાલુ છે કશાકની આપણને ખબર નહીં લાગે છે તેવું કે પોલીસની ભરતી ચાલતું હોય ને એવું લાગે છે પણ અત્યારે તો છે મમ્મી પોલીસ હા જો એની પરેડ ઓહ અને એ પાછું મેટ્રો સ્ટેશન ગિફ્ટ સિટીના હોમાં મોટું થઈને મેદાન એના માટે જ રાખીશ લાગે. આપણે મહિનાથી વિચારતો હતો છે પણ આનું છે લાલો પપ્પા જવા દો તાન. આ રિયોના મેટ્રો સ્ટેશન જો આપણે જઈએ હવે ઘર સાઈડ એક ઘર પરથી. એ જીવન પદ્ધતિ આપણે આ 100 વર્ષમાં આ 100મા વર્ષે આપણા જીવનમાં અપનાવીએ અને આપણા આજુબાજુ રહેતા પરિવારોનો પણ આ પદ્ધતિથી જીવનનું વાત કરીએ. ખૂબ મોટો એક વિષય છે કે જે વિષયમાં 2014થી એના પહેલાંથી પણ આપણે કાર્ય કરતા આવ્યા છીએ કે આપણે અહીંયાથી બીજા દેશમાં કે બીજી કોઈ જગ્યા ઉપર જઈએ તો આપણને નિહાળમાં કંઈક ફંક્શન છે. એનું જ્ઞાન થઈ જાય અને જ્યારે આપણે આપણા દેશ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.